25મી જૂને ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા નીકળશે, જેને લઈને રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી છે। મેયર ગૌતમ શાહે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું। મેયરના સાથે કોર્પોરેશનના અધિકારીઓ પણ જોડાયા હતા। રથયાત્રાના રૂટ અંગેની માહિતી મેળવીને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે 25મી જૂને ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા નીકળવાની છે। તો મેયર ગૌતમ શાહે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું। મેયરની સાથે કોર્પોરેશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આગામી 25 જૂને શહેરમાં ભગવાન જગન્નાથની વિશાળ રથયાત્રા નીકળશે। તો ગૃહમંત્રી રથયાત્રાના રૂટની થોડીક જ ક્ષણોમાં સમીક્ષા કરવાના છે। તો રથયાત્રા પહેલા સુરક્ષાને લઈને આ સમીક્ષા કરવામાં આવી હતી। આ રૂટ ઉપર કોઈ તકલીફ હોય, ભયજનક મકાન હોય તો એનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે। ખાસ કરીને 232 મકાનોને નોટિસ આપી છે। 4 મકાનોને ઉતારી લેવામાં આવ્યા છે। 2 ખાડિયા, 1 શાહપુર, 1 જમાલપુર, એમ 4 મકાનો વધુ ભયજનક હતા, એને ઉતારી લેવામાં આવ્યા છે અને આખા રૂટનું અમે નિરીક્ષણ કરવા નીકળ્યા છે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા મેહુલ દુધરેચા અમારી સાથે જોડાયા છે। મેહુલ, ઘડીઓ વાગી રહી છે ભગવાન જગન્નાથની રથયાત્રાની, કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે સુરક્ષાને લઈને? જેવી રીતે ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા નીકળવા જઈ રહી છે, ત્યારે થોડાક દિવસની વાત છે ત્યારે આજે અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહે રથયાત્રા રૂટની મુલાકાત લીધી હતી। ટૂંક જ ક્ષણોની અંદર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જે સુરક્ષા બંદોબસ્ત તેમજ જે 14 કિલોમીટરનો જે રથયાત્રાનો રૂટ છે તેનું નિરીક્ષણ કરવાના છે અને સલાહ સૂચન આપવાના છે। આપ જેવી રીતે અમારી પાછળ જોઈ રહ્યા છો, જે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે અત્યારે અહીંયા આવી ચૂક્યા છે। સાથે જે પોલીસના જે લોકો છે તે પણ જે જવાનો જે આ સમીક્ષા બેઠકમાં પણ સાથે રહેવાના છે। ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રદીપસિંહ જાડેજા પણ મુલાકાત કરવાના છે। ત્યારે રથયાત્રાના રૂટને લઈને આ 14 કિલોમીટરની અંદર જે તમામ પ્રકારના સુરક્ષાના લઈને તમામ સંસાધનો જોવામાં આવશે। કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટેના તમામ જે તૈયારીઓ છે તે સુરક્ષા અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને પ્રદીપસિંહ જાડેજા આ તમામ જે 14 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ જે કાંઈ પણ સલાહ સૂચન આવશે તે અંગેને માર્ગદર્શન આપશે અને આગામી રથયાત્રામાં તમામ તડામાર તૈયારીઓમાં પોલીસ પોતાનું યોગદાન આપશે તેવી હાલ તૈયારીઓ અહીં થઈ ચૂકી છે। જયેશ, મેહુલ, મંદિરના ટ્રસ્ટ દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? જયેશ, આપને જણાવી દઉં કે જેવી રીતે મંદિરની જો વાત કરવામાં આવે, અત્યારે આપ મારી પાછળ જોઈ રહ્યા છો, જેવી રીતે સુરક્ષા બંદોબસ્ત 24 કલાક માટે ગોઠવી દેવામાં આવે છે। રાઉન્ડ ધ ક્લોક જે લોકો છે, SRPના જવાનો છે, તેમજ ટૂંક સમયની અંદર આર્મીના જવાનો પણ અહીં આવશે। આ જે મંદિર છે, મંદિરને પણ અત્યારે શણગારવામાં આવી રહ્યું છે। થોડા દિવસોની વાર હોય ત્યારે અત્યારે જે લોકો જે આવી રહ્યા છે તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે સુરક્ષા જવાનો છે કોઈ પણ પ્રકારના જે હથિયારો તેમજ જે કોઈ ઘટના ના ઘટે તે પ્રકારના જે તમામ સંસાધનો સાથે ચેક કરી રહ્યા છે, લોકોને ચેક કરી રહ્યા છે। આ તમામ તૈયારીઓ જે છે ટ્રસ્ટીઓ દ્વારા પણ કરવામાં આવી છે। ત્યારે સુરક્ષા બંદોબસ્તને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે। જયેશ, બિલકુલ મેહુલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।